જો અહીંયા એક શીટ આપેલી છે ટેસ્ટ 1 ટેસ્ટ 2 અને પછી લખ્યું છે ક્વોલિફાય ફોર ધ એક્ઝામ. તો મતલબ 2 ટેસ્ટમાં પાસ થાય તો જ ફાઇનલ એક્ઝામ માટે ક્વોલિફાય થઈ શકે. તો એના માટે આપણે કેવી રીતે એને યુઝ કરવું, તો એના માટે આપણે ઇફ ફંક્શનનો યુઝ કરીશું અને એની અંદર આપણે એન્ડ ઓપરેટરનો યુઝ કરીશું. તો આ રીતે ઇક્વલ ટુ ઇફ ફંક્શન બ્રેકેટ એની અંદર એન્ડ ફરી પાછું બ્રેકેટ. તો એમાં આપણે લઈશું ટેસ્ટ 1નો પ્રથમ અને એને કરીશું ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં પાસ ડબલ કોટેશન કમ્પ્લીટ, પછી કોમા એવી રીતે ટેસ્ટ 2 ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં પાસ લખીશું, પછી આપણે એને બ્રેકેટ ક્લોઝ કરીશું. પછી આપણે કોમા કરીને આપણે ડબલ કોટેશનમાં લખીશું કે બંનેમાં અગર પાસ હોય તો ક્વોલિફાય ફોર એક્ઝામ, ફાઇનલ એક્ઝામમાં ક્વોલિફાય એ થઈ શકે. અધરવાઇઝ અગર બંનેમાં પાસ નથી તો ડબલ કોટેશનમાં લખીશું નોટ ક્વોલિફાય ફોર એક્ઝામ, ડબલ કોટેશન કમ્પ્લીટ, બ્રેકેટ કમ્પ્લીટ. તો આ રીતે આપણે આપીશું. તમે જોઈ શકો છો એ ફંક્શન એન્ડ ઓપરેટર ફર્સ્ટ. તો જો અહીંયા ક્વોલિફાય ફોર ધ એક્ઝામ આવે છે. શા માટે? કારણ કે અહીંયા એ બંનેમાં પાસ છે એટલે આ એક્ઝામ આપી શકશે. બરોબર. હવે આપણે સાથે સાથે એ પણ કરવાનું છે કે જે એક્ઝામ માટે ક્વોલિફાય નથી એ અલગથી હાઇલાઇટ થવા જોઈએ. તો આટલું કરીને તમે આ શીટને સિલેક્ટ કરો, યા તો તમે આને આ રીતે ખેંચીને પેલા બધાના આન્સર લાવી દો. ડ્રેગ કરીને આપણે એને બધાના આન્સર લાવી દઈએ આ રીતે અને કંટ્રોલ ડી કરી. જો જેમાં ફેલ હતું એક પાસ હતું એમાં નોટ ક્વોલિફાય આવ્યું, જેમાં બંનેમાં પાસ હતું એમાં ક્વોલિફાય આવ્યું. હવે આમ જે આવ્યું છે એમને નોટ ક્વોલિફાય છે એમને અલગ કરે. તો એને અલગ કરવા માટે પહેલા શીટ સિલેક્ટ કરો. સિલેક્શન કર્યા પછી અહીંયા એક ઓપ્શન છે એક્સેલની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગ, એની અંદર જાઓ, એમાં હાઇલાઇટ્સની અંદર ઇક્વલ ટુ અને ઇક્વલ ટુની અંદર અહીંયા આપણે લખીશું નોટ ક્વોલિફાય. देखो अट नॉट क्वॉलिफाई फॉर एग्जाम. તો અહીંયા તો જોવા મળશે પણ આપણે આને એક કલર આપણી રીતે પસંદ કરીને આપી શકીએ. તો અહીંયા જવાનું, આની અંદર ક્લિક કરીને કસ્ટમમાં જઈને અહીંથી કલર સિલેક્ટ કરો. અહીંથી કલર સપોઝ કે આપણે રાખવું છે રેડ કલર, કે બધા રેડ કલરમાં થવા જોઈએ. અને ત્યાર પછી અહીંયા ઓકે આપો અને પછી તમે અહીંયા ઓકે આપો એટલે તમે અહીં જોઈ શકો. તો આ રીતે જે ક્વોલિફાય નથી એ ઓટોમેટિકલી રેડ કલરની અંદર આવી જશે. તો આ પ્રમાણે શીટનો યુઝ કરીને આપણે બંને ટેસ્ટમાં જે પાસ હશે એમને આપણે મેળવી શકીએ. થેન્ક યુ.